જોલવા નજીક આગળ ઊભેલી ટ્રક પાછળ બસ ભટકાઈ હતી। 5થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા। ભરૂચથી દહેજ તરફ એમઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલ લક્ઝરી બસ આગળ ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। સર્જાયેલ અકસ્માતમાં બસમાં સવાર 5થી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં ઘણી કંપનીઓ આવેલી છે। તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે। આજરોજ ભરૂચથી દહેજ તરફ એમઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી। તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઊભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બસમાં સવાર 5થી વધુ કર્મીઓને ઈજાઓ પહોંચતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતા। જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી।